Let us start with the today's topic, that is the GTO, gate turn off thyristor. Okay, now let us first try to understand what do we mean by a gate turn off thyristor. Generally જે આપણો thyristor હોય છે, that is a semi controlled device, means that turn on process is controlled but turn off process is not controlled. And if we require turn off, then we require to have a commutation. જો એ નેચરલી કોમ્યુટેટ થતો હોય અથવા જો AC to DC એપ્લિકેશન હોય અથવા તો રેક્ટિફાયરની એપ્લિકેશન હોય, then we can say that it can turn off naturally. જ્યારે ઝીરોમાંથી પસાર થાય કરંટ ત્યારે એ નેચરલી ઓફ થઈ જશે, એટલે કે હોલ્ડિંગ કરંટ કરતાં એનોડ કરંટ ઓછો થઈ જશે. But if it is a DC to DC application or a inverter type of application, then thyristor current will not become zero naturally. Then we need to use some external devices. Those are called as a commutation component. Commutation કરવું એટલે SCR ને off કરવો. So we require some commutating components to turn off the SCR or a thyristor, and that itself is a tedious task or the extra circuit will be required. તો લગભગ 1973ની આજુબાજુ રિસર્ચરોએ વિચાર્યું કે એક એવું ડિવાઇસ બનાવવામાં આવે કે જે ગેટને નેગેટિવ સપ્લાય આપીએ અથવા નેગેટિવ કરંટ આપીએ તો એ આપણું થાઇરિસ્ટર ઓફ થઈ જાય, એવું ડિવાઇસ બનાવવાનું હતું, બરાબર. તો દે હેવ made that device, and that device is called as a gate turn off thyristor. એ ડિવાઇસને શું કહેવામાં આવે છે? ગેટ ટર્ન ઓફ. કેમ? કારણ કે ગેટને જો નેગેટિવ સપ્લાય આપો અથવા તો રિવર્સ કરંટ ફ્લો કરાવો ગેટ કેથોડમાંથી, તો એ ડિવાઇસ ઓફ થઈ જતું હોય છે, એટલે જ એને કહેવાય gate turn off thyristor. Okay, so let us start with this topic of today. So these are there are various symbols. ઘણા 2-3 સિમ્બોલ છે જીટીઓના, અલગ અલગ બુકમાં અલગ અલગ રિફર કરેલા હોય છે, બરાબર. તો આ જે 2 સિમ્બોલ અહીંયા દેખાડેલા છે એ 2 સિમ્બોલ આપણે જનરલી યુઝ કરતા હોઈએ છીએ. અહીંયા જે સિમ્બોલ છે એ સિમ્બોલમાં તમે જુઓ તો અહીંયા એક લાઈન કરેલી છે, that indicates that it's a gate turn off thyristor. Similarly અહીંયા જે છે સિમ્બોલ એમાં શું દેખાડેલું છે? 2 લાઈન ડ્રો કરેલી છે. હવે એ લાઈનમાં એકચ્યુઅલી આમ એરો ડ્રો કરેલા હોય છે. આ જે લાઈન છે એમાં જો સિમ્બોલ તમે ધ્યાનથી જોશો તો અહીંયા એરો દેખાડેલા હોય, તો એ એરો શું દેખાડે કે ભાઈ તમે એને ઇનપુટ કરંટ આપો અથવા તો આ સાઈડનો કરંટ આપો તો એ ટર્ન ઓન થાય, અને જો કરંટ લઈ લો અથવા રિવર્સ કરંટ આપો તો એ ટર્ન ઓફ થાય. તો આ 2 સિમ્બોલ છે. આ સિવાય પણ એક સિમ્બોલ હોય છે, એ સિમ્બોલમાં એક જ ગેટ દેખાડેલો હોય અને ગેટમાં આમ અંદરની સાઈડ કરંટ જતો દેખાડેલો હોય અને બહારની સાઈડ આવતો કરંટ પણ દેખાડેલો હોય છે. તો આવા 3 સિમ્બોલ છે એના, જે 3 સિમ્બોલ આપણે 3ને ગેટ ટર્ન ઓફ થાઇરિસ્ટર તરીકે જ ઓળખતા હોય છે. આપણી લેબમાં જે જીટીઓ યુઝ થતો હોય છે એ કંઈક આ રીતનો હોય છે. ઓકે, અને જે ઇન્ડસ્ટ્રીમાં યુઝ થતો હોય છે સ્ટડ ટાઈપ હોય અથવા આ રીતનો કેપ્સ્યુલ ટાઈપ ઓફ થાઇરિસ્ટર પણ, ગેટ ટર્ન ઓફ થાઇરિસ્ટર પણ હોઈ શકે. ઓકે, સો ધીઝ આર ધી વેરિયસ ટાઈપ્સ ઓફ થાઇરિસ્ટર. ટાઈપ્સ એટલે ઇન ટર્મ્સ ઓફ કન્સ્ટ્રક્શન. સ્ટડ ટાઈપ છે, પછી આયરિયા જે લેબોરેટરી ટાઈપ છે અથવા તો એને હોલ ટાઈપ પણ કહેવામાં આવતું હોય છે, અને આયરિયો આ છે એ કયો છે આપણો કેપ્સ્યુલ ટાઈપ. ઓકે, અને એના સિમ્બોલ પણ અલગ અલગ હોય છે. આ પહેલો સિમ્બોલ, આ બીજો સિમ્બોલ, અને અહીંયા મેં જે તમને દેખાડ્યું કે આ ત્રીજો સિમ્બોલ. તો બેઝિકલી એટલું યાદ રાખવાનું કે જે નોર્મલ થાઇરિસ્ટર હોય એને તમે નેગેટિવ ગેટ કરંટ આપો તો એ ઓફ ના થાય, જ્યારે જીટીઓ છે એમાં તમે નેગેટિવ ગેટ કરંટ આપો તો એ ઓફ થઈ જાય. ઓકે, સો ધીસ ઇઝ વોટ ધ સિમ્બોલ મીન્સ. Now next, what are the different features of this thyristor? Thyristor આપણે શું કામ યુઝ કરતા હોય છે અને એના ફીચર્સ શું હોય છે? તો પહેલું છે, it can be easily turned off by applying negative gate pulse of appropriate amplitude. શું કહેવા માંગે છે?
પહેલું ફીચર છે એનું, એ ફીચર શું કહે છે? ઇટ કેન બી ઇઝીલી ટર્ન ઓફ બાય એપ્લાઇંગ નેગેટિવ ગેટ પલ્સ ઓફ અપ્રોપ્રિએટ એમ્પ્લિટ્યુડ. જરૂરી હોય એટલા એમ્પ્લિટ્યુડનું જો નેગેટિવ પલ્સ એપ્લાય કરવામાં આવે તો આ જે થાઇરિસ્ટર છે એ ઓફ થઈ જતો હોય છે. સો દેટ ઇઝ વન ઓફ ધી feature of our GTO. So we can say that it's a PNPN device. કેવું ડિવાઇસ છે? PNPN device જ છે which can be turned on by positive gate current. Turn on કરવા માટે શું કરવું પડે? It can be turned on by a positive gate current and turn off by negative gate current with respect to gate cathode. હવે અહીંયા એમસીટી જેવું નથી. અહીંયા જે વોલ્ટેજ આપવાના હોય છે અથવા ગેટને જે કરંટ આપવાનો હોય છે દેટ ઇઝ વિથ રિસ્પેક્ટ ટુ કેથોડ. જેમ નોર્મલ થાઇરિસ્ટરમાં હોય છે એમ જ અહીંયા પણ આપણે ગેટને વિથ રિસ્પેક્ટ ટુ કેથોડ સપ્લાય આપવાનો હોય છે. ઓકે, સો ધીસ ઇઝ અનધર ફીચર. સો વોટ ઇટ વોન્ટ ટુ ટેલ અસ દેટ ઇટ્સ અ PNPN device can be turned on like a thyristor but can be turned off by applying the negative gate current with respect to cathode. Now next, self turn off capability of GTO makes it most suitable device for inverter and chopper application. શું કહે છે? સેલ્ફ ટર્ન ઓફ કેપેબિલિટી. સેલ્ફ ટર્ન ઓફ એટલે આ શું કહેવા માંગે છે? સેલ્ફ ટર્ન ઓફ means that it can be turned off by applying a negative gate current. That is the meaning of a self turn off capability. Negative pulse આપો તો એ off થઈ જાય. That is called as a self turn off capability. So what it makes it suitable for inverter and chopper application. Now what is inverter? That we know. Inverter is nothing but a DC to AC application. Now DC to AC application means what? કે ભાઈ it cannot be made, the current cannot be made zero naturally. કારણ કે ડીસી સપ્લાય ઇનપુટમાં આપેલા હોય તો એ નેચરલી કરંટ ઝીરો થવાનો નથી. તો એવી એપ્લિકેશન માટે તમે જીટીઓનો યુઝ કરી શકો. અને બીજી એપ્લિકેશન છે ચોપર. નાઉ દેટ ચોપર ઇઝ અગેન અ ડીસી ટુ ડીસી એપ્લિકેશન. તો ડીસી થી ડીસી એપ્લિકેશનમાં પણ નેચરલી કરંટ ઝીરો થવાનો નથી. તો જ્યાં નેચરલી કરંટ ઝીરો ના થતો હોય તો એના માટે તમે જીટીઓ યુઝ કરી શકો. બરોબર? તો જીટીઓ સિવાય એક બીજો થાઇરિસ્ટર હોય છે, એને કહેવાય ઇન્વર્ટર ગ્રેડ થાઇરિસ્ટર. એ પણ આપણે યુઝ કરી શકીએ. ઓકે, બટ જીટીઓ ઇઝ બેટર બીકોઝ કોમ્યુટેટિંગ સર્કિટ ઇઝ નોટ રિક્વાયર્ડ. કારણ કે એ સેલ્ફ કોમ્યુટેટ થતો હોય છે. ઓકે, સો ધીસ ઇઝ અનધર ફીચર of our GTO. Suitable for inverter application as there is no commutation required. That is okay. હમણાં જ આપણે વાત કરી એમ કે ઇન્વર્ટર એપ્લિકેશન માટે આપણે એને યુઝ કરી શકીએ because there is no commutation circuit required. So these are the features of our GTO. Main part is this: GTO is a current control device. GTO કેવું છે? current control device છે and it's a bipolar device. કરંટ કંટ્રોલ કેમ કહેતા હોય છે? બીકોઝ કરંટ કંટ્રોલ એટલા માટે કારણ કે આઈજીની વેલ્યુ ચેન્જ કરીને તમે એનો આઉટપુટ છે એ કંટ્રોલ અથવા એનો ટર્ન ઓન ટર્ન ઓફ ટાઈમ કંટ્રોલ કરી શકો. અને બાયપોલર ડિવાઇસ કેમ છે? બીકોઝ ઇટ્સ અ થાઇરિસ્ટર. સમટાઈમ ઇટ ઇઝ ઓલ્સો કોલ્ડ એઝ અ માઇનોરિટી ચાર્જ કેરિયર ડિવાઇસ ઓર અ બાયપોલર ડિવાઇસ. બાયપોલર ડિવાઇસ કેમ છે? કારણ કે આપણને ખબર છે કે ભાઈ બીજેટી બે ટાઈપના ટ્રાન્ઝિસ્ટરથી આપણે થાઇરિસ્ટરને રિપ્રેઝન્ટ કરી શકીએ. ટ્રાન્ઝિસ્ટર Q1 એન્ડ ટ્રાન્ઝિસ્ટર Q2 આવા બે ટ્રાન્ઝિસ્ટર હોય છે. એ ટ્રાન્ઝિસ્ટરથી આપણે એને રિપ્રેઝન્ટ કરી શકીએ છીએ. એટલા માટે એને કહેવાય બાયપોલર ડિવાઇસ. ઓકે, સો ધીસ ઇઝ કોલ્ડ એઝ અ બાયપોલર થાઇરિસ્ટર ઓલ્સો. ઓકે, સો ધીઝ આર ધી ફીચર ઓફ અવર GTO. ઓકે, હોપ ધીસ ઇઝ અન્ડરસ્ટુડ. Now, next one, એનું બેઝિક સ્ટ્રક્ચર કેવું હોય છે? સો લેટ અસ ટ્રાય ટુ અન્ડરસ્ટેન્ડ ધી બેઝિક સ્ટ્રક્ચર ઓફ અવર GTO. સો ધીસ ઇઝ ધી બેઝિક સ્ટ્રક્ચર ઓફ અવર GTO. ઓકે, આ છે એનું બેઝિક સ્ટ્રક્ચર છે. ઓકે, તો અગેન ઇટ્સ અ PNPN ટાઈપ ઓફ ડિવાઇસ. જો
આ P છે, so there is a P plus, but still it's a P, and a plus indicates the higher amount of doping level. Then N, then again P, although it's a P plus, but it's a P, and then again N. Okay, so it's a PN type of device. જેમ આપણો થાઇરિસ્ટર હતો એમ અહીંયા પણ PN device છે, means that it's a 4-layer 3 junction device. Okay, now where are these junctions? These are the junction J1, junction J2 અને junction J3. પણ જેમ આપણે થાઇરિસ્ટરમાં જોયું હતું કે સિમ્પલ PN લેયર અલગ પડી જતા હતા, એમ અહીંયા અલગ પડી ગયેલા આપણને દેખાતા નથી, થોડો ઘણો કંઈક ચેન્જ છે. નાઉ લેટ અસ ટ્રાય ટુ અન્ડરસ્ટેન્ડ વોટ આર ધીસ ચેન્જીસ. તો શું આપણને ચેન્જ દેખાય છે? તો કે અહીંયા જે આ P ટાઈપ ઓફ મટીરિયલ્સ છે, આ જે P મટીરિયલ છે કે જે એનોડ બનાવે છે, આ P ટાઈપ ઓફ મટીરિયલની વચ્ચે વચ્ચે અહીંયા N+ લેયર પણ બનાવેલું છે. આ N+ લેયર પણ બનાવેલું છે. હવે આ જે N+ લેયર બનાવેલું છે એને કહેવાય ફિંગરિંગ. જેમ ફિંગર્સ હોય, આપણી આંગળીઓ હોય, એમ અહીંયા જે એનોડનું સ્ટ્રક્ચર છે એમાં વચ્ચે વચ્ચે N+ નું ફિંગરિંગ કરેલું છે. બરોબર, N+ નું ફિંગરિંગ કરેલું છે. તો આ જે N+ નું ફિંગરિંગ કરેલું હોય છે એ શેના માટે હોય છે? તો કે એની જે ટર્ન ઓફ પ્રોસેસ છે એને ફાસ્ટ બનાવવા માટે હોય છે. આપણે આગળ એની જે ઇક્વિવેલન્ટ સર્કિટ છે એમાં જોઈશું કે, અથવા 2 ટ્રાન્ઝિસ્ટર એનાલોજી છે એમાં જોઈશું કે જે ટર્ન ઓફ પ્રોસેસ છે એ ટર્ન ઓફ પ્રોસેસમાં આપણે જે એનો 2 ટ્રાન્ઝિસ્ટર બનતા હોય છે એનો જે કરંટ ગેઇન છે α1 ટ્રાન્ઝિસ્ટર Q1 નો, એને ઓછો કરવો પડે. તો એની ઘણી બધી મેથડ છે, એમાંથી એક મેથડ છે એનોડ શોર્ટ સ્ટ્રક્ચર અથવા ફિંગરિંગ, એનોડનું ફિંગરિંગ કરવું. તો આ જે ફિંગરિંગ કરેલું છે એને કહેવાય એનોડ શોર્ટ સ્ટ્રક્ચર અથવા ફિંગરિંગ. એ શેના માટે હોય છે? તે કે આ જે થાઇરિસ્ટર છે એનો ટર્ન ઓફ ટાઈમ ઘટાડવા માટે. ઓકે, તો અત્યારે તમારે એટલું યાદ રાખવાનું છે કે આ ફિંગરિંગ શેના માટે કરેલું છે? તો આ જે ફિંગરિંગ કરેલું છે એ ટર્ન ઓફ ટાઈમ ઘટાડવા માટે કરેલું છે. ઓકે, બીજું આપણને અલગ વસ્તુ શું દેખાય છે? તો કે આ જે N+ લેયર્સ છે, આ જે N+ લેયર્સ છે જે કેથોડ બનાવે છે, આના બધા ટર્મિનલ ક્યાં કનેક્ટેડ છે? કેથોડ જોડે કનેક્ટેડ છે. તો આ જે કેથોડ બનાવે છે એ એકચ્યુઅલી P+ લેયરમાં છે અને ઘણા બધા આવા કેથોડ છે એ ભેગા કરેલા છે. જો અહીંયા તમને 2 દેખાડેલા છે, પણ એકચ્યુઅલી જો 3 ડાયમેન્શનલમાં તમે જુઓ તો આવા ઘણા બધા કેથોડ ભેગા કરેલા હોય છે. હવે આ બધા કેથોડ ભેગા કરવાનું કારણ શું? અથવા તો આ જે સ્ટ્રક્ચર છે એને કહેવાય કેથોડ આઇલેન્ડિંગ સ્ટ્રક્ચર કહેવાય. શું કહેવાય એને? કેથોડ આઇલેન્ડિંગ, અથવા એને કહેવાય ઇન્ટરડિજિટાઇઝ્ડ સ્ટ્રક્ચર. ઇન્ટરડિજિટાઇઝ્ડ એટલે જેમ ડિજિટલ એટલે શું? 0 1 0 1. તો અહીંયા શું બને છે? તો કે આ P લેયર છે, પાછું N લેયર છે, પાછું P લેયર છે, પાછું N લેયર છે. એટલે શું કરેલું છે? કેથોડનું આઇલેન્ડિંગ. આઇલેન્ડ એટલે તમને ખબર હશે કે ટાપુ જેવી વસ્તુ. ઓકે, આઇલેન્ડિંગ એટલે ટાપુ. તો અહીંયા જે કેથોડ છે એના અલગ અલગ ટાપુઓ બનાવેલા છે, એને કેથોડ આઇલેન્ડિંગ સ્ટ્રક્ચર કહેવાય, અથવા એને ઇન્ટરડિજિટાઇઝ ગેટ કેથોડ સ્ટ્રક્ચર પણ કહેવાય. ઇન્ટરડિજિટાઇઝ, ઇન્ટર એટલે P+ લેયરની અંદર, ડિજિટાઇઝેશન, ડિજિટાઇઝ એટલે થોડા અંતરે N+ લેયર્સ મૂકેલા છે, એટલે ડિજિટાઇઝેશન કરેલું છે એનું 0 1 0 1 0 1 લાઈક ધેટ. ઓકે, અને આ રીતનું જે સ્ટ્રક્ચર બનાવેલું છે એ જે સ્ટ્રક્ચર છે એને કહેવાય ઇન્ટરડિજિટાઇઝ્ડ સ્ટ્રક્ચર. શું કહેવાય એને? ઇન્ટરડિજિટાઇઝ્ડ સ્ટ્રક્ચર. ઓકે, અહીંયા જે J3 જંક્શન છે એ J3 જંક્શન આ N+ લેયર અને આ P+ લેયર ની વચ્ચે બને છે, આ J3 જંક્શન. હવે આવા ઘણા બધા J3 જંક્શન બનેલા છે. ઓકે, એન્ડ જનરલી the blocking capability of this J3 junction is lesser in an interdigitized gate cathode structure or a anode short structure. The J3 junction's blocking capability is little bit lesser as compared to J1.
તો મેઇન જે બ્લોકિંગ રિજિયન છે એ બે બ્લોકિંગ રિજિયન અથવા બ્લોકિંગ જંક્શન કયું થશે? જંક્શન J2. જંક્શન J2 જે બ્લોક કરે છે ફોરવર્ડ બાયસમાં એ આપણું મેઇન બ્લોકિંગ રિજિયન થશે. ઓકે, અને આ જે n પ્લસ લેયર છે, આ જે n પ્લસ લેયર છે, આ જે n પ્લસ લેયરની જે વિડ્થ છે એ n પ્લસ લેયરની વિડ્થ that will decide the blocking capability of our GTO. GTO ફોરવર્ડ બાયસમાં કેટલા વોલ્ટેજ બ્લોક કરશે that is depending upon the size of this n layer or a width of this n layer, which is also called as a drift layer. Okay, so this is the basic structure of our gate turn off thyristor. We have understood it. So what is this first layer? આ જે first layer છે જે J1 junction બનાવે છે એને શું કહેવામાં આવે છે? It's a n plus type fingers diffused into p plus layer. n plus layers fingers diffused into p plus layer, which is also called as a anode short structure or a anode fingering. ફિંગર્સ અહીંયા વર્ડ યુઝ કરેલો છે કારણ કે અહીંયા એ ફિંગર્સ બનાવે છે. ઓકે, n પ્લસ લેયરમાં p પ્લસ લેયરની ફિંગર્સ બનેલી છે. ઓકે, એટલે એને એનોડ શોર્ટ સ્ટ્રક્ચર પણ કહેવાય. આ જે એનોડ છે એ ખરેખર આ n લેયર જોડે કનેક્ટેડ હોતો નથી, પણ આ n પ્લસ લેયર જે ફિંગરિંગ કરેલું છે એના લીધે આ n પ્લસ લેયર આ n લેયર જોડે કનેક્ટેડ થાય છે, એટલે ડાયરેક્ટ એનોડનું શોર્ટિંગ થાય છે એમ આપણે કહી શકીએ. ઓકે, તો અહીંયા જે બે ટ્રાન્ઝિસ્ટર બનતા હોય છે એ ટ્રાન્ઝિસ્ટર n પ્લસ p પ્લસ અને n, એટલે કે આ npn ટ્રાન્ઝિસ્ટર બન્યું, અને બીજું જે ટ્રાન્ઝિસ્ટર બનતું હોય છે એ છે આપણું p પ્લસ n અને પાછું p પ્લસ, એટલે આ એક ટ્રાન્ઝિસ્ટર બનતું હોય છે PNP ટ્રાન્ઝિસ્ટર, અને બીજું ટ્રાન્ઝિસ્ટર બનતું હોય છે આ NP પ્લસ અને N પ્લસ, એટલે કે NPN ટ્રાન્ઝિસ્ટર. તો આવી રીતે બે ટ્રાન્ઝિસ્ટર બનતા હોય છે, બરોબર. ઓકે, તો આ જે સ્ટ્રક્ચર થયું ઉપરનું સ્ટ્રક્ચર એને કહેવાય એનોડ શોર્ટ સ્ટ્રક્ચર. ઓકે, નેક્સ્ટ જે નીચેનું લેયર થાય છે એ નીચેનું જે લેયર છે એને કહેવાય ઇન્ટરડિજિટાઇઝ ગેટ કેથોડ સ્ટ્રક્ચર, અથવા એને કેથોડ આઇલેન્ડિંગ એવું પણ કહેવામાં આવતું હોય છે. કેથોડ આઇલેન્ડિંગ, ઇન્ટરડિજિટાઇઝ ગેટ કેથોડ સ્ટ્રક્ચર. ટર્ન ઓફ ટાઈમ ઘટાડવા માટે આવું ઇન્ટરડિજિટાઇઝ ગેટ કેથોડ સ્ટ્રક્ચર અથવા કેથોડ આઇલેન્ડિંગ યુઝ કરેલું હોય છે. સો ધીસ ઇઝ ધી બેઝિક સ્ટ્રક્ચર ઓફ અવર GTO. Now let us try to understand the two transistor model for this particular GTO. Turn on process ની વાત કરીએ અથવા જો equivalent two transistor model ની વાત કરીએ તો GTO નું જે equivalent model હોય છે two transistor model, that is almost same as compared to our thyristor. thyristor નું જેવું સ્ટ્રક્ચર હોય છે એવું જ અહીંયા સ્ટ્રક્ચર બનેલું છે. So let us try to understand that structure. So first one is P plus and P plus layer. So where is that? P plus and P plus layer. So this particular transistor is called as a Q1 transistor, and it's a અહીંયા જે arrow છે inward દેખાડેલો છે, means that it's a PNP transistor. Okay, now another transistor is what? Another transistor is N P plus and N plus, so which is nothing but this one, N P plus and N plus. So this is our transistor Q2. આ કયું છે? transistor Q2. Now the base of this transistor Q1 is connected as collector of this transistor Q2. Okay, તો જેમ આપણે થાઇરિસ્ટરમાં શીખ્યા હતા એમ SCRમાં શીખ્યા હતા એમ આનો જે Q2 નો આઉટપુટ છે એ Q1 ના બેઝને ડ્રાઈવ કરે છે, અને આ જે Q2 નો ઇનપુટ છે એ કોનાથી ડ્રાઈવ થાય છે? Q1 ના આઉટપુટ એટલે કે IC1 થી ડ્રાઈવ થાય છે. ઓકે,
So it's a regenerative process. The output of this Q2 is driving Q1, and output of this Q1 is driving the input of Q2. Okay, so whenever there is a Ig given with respect to cathode, at that time first transistor Q2 will turn on, and when this transistor Q2 turns on, its current IC2 will flow. IC2 flow થશે તો શું થશે? IB flow થશે, એટલે કે IB1 flow થશે. IB1 flow થશે તો IC1 flow થશે, અને IC1 is again acting as a IB2 for our transistor Q2. Okay, so once this process goes on for few cycles, then what will happen? Our main current, that is the anode current IA, will reach to its latching current value. થોડાક સાયકલ જવા દેશો એટલે શું થશે? એ લેચિંગ કરંટ સુધી પહોંચી જશે, and once we have reached to that latching process or a latching current value, then we can remove this gate pulse. So after that we are removing the gate pulse so that gate losses will be lesser. So just we have to make sure that કે આપણે at least latching current સુધી આ પ્રોસેસ પહોંચવા દઈએ અને પછી ગેટ કરંટ રિમૂવ કરી નાખીએ, તો આ જે આપણું થાઇરિસ્ટર છે અથવા GTO છે એ ઓન ને ઓન જ રહેશે. ઓકે, સો ધીસ ઇઝ સમથિંગ લાઈક અવર SCR માં પણ એક્ઝેક્ટલી આ જ પ્રોસેસ થતી હતી. ફરક શું છે? ફરક એટલો છે કે અહીંયા જે આ P લેયર છે એમાં ડોપિંગ લેવલ વધારે છે, સો ઇટ વિલ ઇન્ક્રીઝિસ ધી એફિશિયન્સી ઓફ અવર emitter of a PNP transistor. Similarly, this layer is N plus layer, so it again increases the efficiency of our current or injecting charges જે થતા હોય એની એફિશિયન્સી અથવા ડોપિંગ લેવલ વધારે છે તો શું થાય કે એની જે ચાર્જ ઇન્સર્ટ કરવાની, ચાર્જ ઇમિટ્સ કરવાની જે તાકાત હોય, that will increase if that doping level is higher. Okay, so this is, hope this is clear. One thing I need to clear also is that there is a anode short structure. Now what is that anode short structure? Means that this P plus layer is also connected with this N. Means that this is sorted through some resistor, એનો પોતાનો resistor હશે, but there will be some sorting over here to reduce the transistor 1's current gain જે transistor 1 નો હોય alpha 1, આને reduce કરવા માટે, એટલે કે turn off process છે એને improve કરવા માટે અથવા turn off time ને ઘટાડવા માટે શું કરવામાં આવેલું હોય છે? આ જે P plus layer છે which is connected with the N, આ P plus layer છે that is connected with the N through this, અથવા એનોડ, આ જે એનોડ છે એ પહેલા આની જોડે ડાયરેક્ટ કનેક્ટેડ નહોતો, પણ જે આપણે આજે N પ્લસ લેયર લગાવ્યું એના લીધે શું થાય છે? નાઉ ધીસ ઇઝ કનેક્ટેડ લાઈક ધીસ, આ રીતે કનેક્ટ થઈ જાય છે એનોડ જોડે. તો આ શું થયું કહેવાય? એનોડનું શોર્ટિંગ થયું કહેવાય, શોર્ટ થઈ ગયું કહેવાય એનોડ. બરાબર, તો એનોડ શોર્ટ કરવા આપણે પર્પસફુલી એનોડ શોર્ટ કરેલું છે. કેમ? બીકોઝ ટુ રિડ્યુસ ધી વેલ્યુ ઓફ alpha 1 and to decrease the turn off time or to increase the efficiency of turning off process of our GTO. ઓકે, તો આ વસ્તુ તમારે યાદ રાખવાની છે કે GTO માં એનોડ શોર્ટ સ્ટ્રક્ચર રાખેલું હોય છે. બીજું સ્ટ્રક્ચર પણ હોય, ગોલ્ડ ડિફ્યુઝ કરેલું હોય. We are not going through that, but this anode short structure is little bit of importance. So I think this part is clear. This is called as a two transistor analogy of our GTO and basic structure. Now next, GTO ની જે ટર્ન ઓન પ્રોસેસ હતી એ ટર્ન ઓન પ્રોસેસ આપણે ઓલરેડી જોઈ લીધી છે. ઇટ્સ ટર્ન ઓન પ્રોસેસ ઇઝ સમથિંગ લાઈક અવર SCR અથવા થાઇરિસ્ટરની જે ટર્ન ઓન પ્રોસેસ છે એના જેવી જ હતી. બરાબર, તો અહીંયા જોવાનું બાકી શું રહે છે? તો એક જ વસ્તુ જોવાની બાકી રહે છે અને એ છે આપણું કે ટર્ન ઓફ કઈ રીતે થાય.
Okay, so let us try to understand that how GTO turn off. પેલામાં ટર્ન ઓફ નથી થતું, જ્યારે આમાં ટર્ન ઓફ થાય છે, તો એવું ક્યારે પોસિબલ થાય? So let us try to understand that with a two transistor analogy itself. Okay, let us try to understand that. Now what you can able to see is this two transistor analogy. તો પહેલા તો તમને શું દેખાય છે? The first one is that IG dash is actually current of a gate which is given as a negative gate current between this gate and cathode. શું કરેલું છે આપણે? નેગેટિવ ગેટ કરંટ આપ્યો, અને એ ગેટ કરંટ કેવો આપ્યો? આપણે ગેટ કેથોડની વચ્ચે એવો સપ્લાય આપ્યો કે જેથી નેગેટિવ ગેટ કરંટ પાસ થાય. ઓકે, હવે થશે શું? If there is a negative gate current over here, then what will happen? કે પહેલા આ જે જંક્શન છે એમાં એક કરંટ ઇનપુટ હતો, that current is IC1. જો અહીંયા કયો કરંટ હતો? IC1. and there are two. Now as we have provided negative gate current, so this current is also going outward and this current is also going outward. Okay, so at this particular junction IC1 will be equal to IG dash plus IB. This should not be 1, this should be 2. This is Q2, means that this should be IB2. Okay, so at this particular junction, આ જંક્શન આગળ શું થશે? IC1 will be equal to IG dash, as this is going outward, and this is IB2. આ બંનેનો સરવાળો આના જેટલો થશે. હવે થશે શું કે as we apply more and more amount of IG ની વેલ્યુ આપણે વધારશું એટલે શું થશે? ધીમે ધીમે આ જે કરંટ હતો એ કરંટ, એના કરંટ ગેઇન ઘટવાના લીધે ધીમે ધીમે આ જે IB2 કરંટ છે એ ઘટતો જશે. IB2 કરંટ કેવો થશે? ધીમે ધીમે IB2 કરંટ ઘટતો જશે. હવે IB2 ઘટે તો આનો જે IC2 કરંટ છે, IC2 કરંટ, that IC2 current is nothing but beta into IB. Okay, so that beta into IB, okay, that also will reduces. So this IC2 will also reduce. આ પણ શું થશે? ઓછું થશે. હવે IC2 ઓછું થાય તો IC2 ક્યાં કનેક્ટેડ છે? IC2 is connected with the base 1 of our transistor Q1. તો જો IC2 ઓછો થાય તો obviously IB1 પણ ઓછો થવાનો છે. ઓકે, અને IB1 ઓછો થાય તો IC1 is again IC1 is nothing but beta into IB1. Okay, so this will also reduces. Okay, so this will also reduces. તો આ જો કરંટ ધીમે 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 ઓછો થતો હોય તો ફાઇનલી શું થાય કે IC, which was previously driving the base of our Q2, this will now bypass, and that will bypass as the current IG. આમ જવાની જગ્યાએ IC1 આજે IB1 કરંટને ડ્રાઈવ કરતો હતો અથવા Q2 ને ડ્રાઈવ કરતો હતો, એની જગ્યાએ જેવો આપણે IG ડેશ કરંટ આપશું એટલે આ કરંટ કેવો થશે? આમ જવાની જગ્યાએ એ હવે બાયપાસ થશે આ રીતનો. હવે આ જો બાયપાસ થાય તો શું થાય કે IB કરંટ will no longer will be existing, means that it will decay to 0. હવે IB1 એટલે આને જે ડ્રાઈવ કરતો હતો એ કરંટ ઓછો થઈને 0 થઈ જાય તો શું થાય ફાઇનલી? તો આ કરંટ ઓછો થઈ જાય, આનો આઉટપુટ કરંટ Q2 નો આઉટપુટ કરંટ ઓછો થઈ જાય. Q2 નો આઉટપુટ ક્યાં આપેલો છે? Q1 ના ઇનપુટમાં, એટલે આ કરંટ પણ ઓછો થઈ જાય, એ પણ 0 થઈ જાય, અને આ જો 0 થઈ જાય તો બીટા ઇન્ટુ IB1 આ પણ 0 થઈ જાય. ઓકે, તો ફાઇનલી શું થશે? અલ્ટિમેટલી આફ્ટર ફ્યુ સાયકલ, once we are providing IG dash, finally what will happen? Transistor Q2 will turn off, and because of the effect of that Q2,
transistor Q1 will also turn off. Okay, and thus that regenerative process will stop, and finally the GTO will turn off. GTO પણ કેવો થશે? Turn off થશે. But for that what we require is some higher value of this IG dash. IG dash ની value જે મારે આપવી પડશે, that value must be higher. Okay, so the sinking capability of this source that we have connected at the gate cathode terminal must be higher, then and then it can able to turn off this GTO. So that is one of the drawback, that sinking capability requirement of this particular GTO will be higher. Okay, તો અહીંયા આ જે મેઇન કરંટ છે એ મેઇન કરંટ ક્યારે બંધ થશે? કે જ્યારે આપણે હાયર વેલ્યુનો IG ડેશ વેલ્યુ નો કરંટ ફ્લો કરાવશું ત્યારે આ GTO ઓફ થઈ જશે. ઓકે, સો હોપ ધીસ પાર્ટ ઇઝ ક્લિયર. સો લેટ અસ અન્ડરસ્ટેન્ડ ઇટ once again. IG dash આપણે આપ્યો એટલે શું થશે? IB2 will decreases due to that IG dash. So finally what will happen? Q2 will turn off, then Q1 will turn off, or its output will reduces, and finally it will bypass because of this current IG dash. Okay, and finally the turn off process will happen. So when negative gate current IG dash flows between gate cathode terminal, net base current, what it tells is net base current is reverse. Net base current is nothing but IG dash, that is, what is this current? IC1. Yeah, IC1 is equal to IG dash plus IB1. So IB1 is equal to this IC1 minus IG dash. That is called as a net base current. So net base current will reverse. Net base current will reverse once we are providing the negative gate current, अथवा ये धीमे धीमे ओछो थईने रिवर्स થઈ જશે. Next, excess carriers are drawn from the P plus region of transistor Q2. Obvious વસ્તુ છે કે આ જે P plus region છે એમાંથી આપણે શું કરી રહ્યા છીએ? We are drawing the excess carriers. આ રીતનો કરંટ ફ્લો થાય તો excess carriers આપણે we are sinking, means that we are absorbing that excess carriers from that P plus layer. So collector current IC1 of Q1 is diverted into the external gate circuit. મેં કીધું એમ કે અહીંયાથી આ જે IC1 ફ્લો થતો હતો that will now diverted to the external gate circuit અથવા bypass થશે આ. Okay, so it removes the base drive of Q2. Q2 નો જે આ બેઝ હતો, આ જો કરંટ જો આમ જતો રહે તો આ જે કરંટ હતો એ કરંટ મળવાનો બંધ થઈ જશે અને ટ્રાન્ઝિસ્ટર Q2 ને બેઝ ડ્રાઈવ મળશે નહીં. ફર્ધર ઇટ રિમૂવ્સ ધી બેઝ કરંટ IB1 ઓફ ટ્રાન્ઝિસ્ટર Q1 and eventually GTO turn off. જો આ બંધ થઈ જાય તો આ બંધ થઈ જાય, આ બંધ થઈ જાય તો આ બંધ થઈ જાય, આ બંધ થઈ જાય તો આ Q1 પણ બંધ થઈ જાય. ઓકે, તો ફાઇનલી આખું ટ્રાન્ઝિસ્ટરની જે રિજનરેટિવ પ્રોસેસ હતી એ આખી પ્રોસેસ બંધ થઈ જશે. ઓકે, સો this is the turn off process of our GTO. Hope this is understood. Now next we are going for the switching characteristics of our GTO. Switching characteristics એટલે શું? પહેલા તો switching characteristics એટલે when we are turning on the switch or turning off the switch, what is the voltage and current relationship, or how this transition is going on from turn on to turn off and from turn off to turn on. IG વેલ્યુ આપણે આપીએ ત્યારે એના એનોડ વોલ્ટેજ અને એનોડ કરંટમાં કઈ રીતના ચેન્જીસ આવે છે, જ્યારે સ્વિચ ઓફ થતી હોય અને ઓન થતી હોય ત્યારે કઈ રીતના ચેન્જીસ આવે છે એના વોલ્ટેજ અને કરંટમાં, એ જે કેરેક્ટરિસ્ટિક્સ હોય, that characteristics is known as a switching characteristics. What it called as a switching characteristics means, switching means what? When the switch is turning on or when the switch is turning off, at that time what is the relationship between a voltage and a current in a minute difference, માઇક્રોસેકન્ડમાં એ ડિફરન્સ હોય તો એ ડિફરન્સ કઈ રીતનો હોય છે, રિલેશન કઈ રીતની હોય છે, એ જો આપણે જોઈએ તો એ જે કેરેક્ટરિસ્ટિક્સ છે એને કહેવાય સ્વિચિંગ કેરેક્ટરિસ્ટિક્સ.
બે ટાઈપની કેરેક્ટરિસ્ટિક્સ હોય કોઈ પણ ડિવાઇસમાં. એક હોય સ્ટેટિક કેરેક્ટરિસ્ટિક્સ. તમે જે એસસીઆરની કેરેક્ટરિસ્ટિક્સ ડ્રો કરી હતી અથવા તમે જે એસસીઆરનો પ્રેક્ટિકલ કર્યો એમાં આ રીતની કેરેક્ટરિસ્ટિક્સ ડ્રો કરેલી હતી. તો આ જે કેરેક્ટરિસ્ટિક્સ છે એને કહેવાય સ્ટેટિક કેરેક્ટરિસ્ટિક્સ. ધીસ ઇઝ નોટ અ સ્વિચિંગ કેરેક્ટરિસ્ટિક્સ, ધીસ ઇઝ કોલ્ડ એઝ અ સ્ટેટિક કેરેક્ટરિસ્ટિક્સ. સ્ટેટિક કેમ? કારણ કે ટર્ન ઓફ થઈ ગયો પછી શું થયું, ટર્ન ઓન થઈ ગયો પછી શું થયું, એવું આપણે જોઈએ છે, તો એને કહેવાય સ્ટેટિક કેરેક્ટરિસ્ટિક્સ. જ્યારે સ્વિચિંગ કેરેક્ટરિસ્ટિક્સ એટલે શું કે અહીંયા એ સ્વિચ ઓન થયો પણ ત્યારે વોલ્ટેજ અને કરંટની શું રિલેશનશિપ હતી માઇક્રો સેકન્ડમાં કે મિલી સેકન્ડમાં, તો એ આપણે પ્લોટ કરીએ છીએ અને ત્યારે એની રિલેશન શું હતી એ જોવાનો સમજવાનો પ્રયત્ન કરીએ છીએ, તો એને કહેવાય સ્વિચિંગ કેરેક્ટરિસ્ટિક્સ. સો લેટ અસ ટ્રાય ટુ અન્ડરસ્ટેન્ડ GTO's switching characteristics. So this is the GTO's switching characteristics. It little bit થોડીક ડિફિકલ્ટ લાગશે જોવામાં, પણ આપણે એને બાયફર્ગેટ કરી નાખીશું એટલે એ સમજવામાં સરળ પડી જશે. ઓકે, તો પહેલા તો આપણે શું કરવાનું છે, GTO ને ઓન કરવાનો છે. અને આપણને ખબર છે કે GTO ને ઓન કરતા હોઈએ ત્યારે ઇટ બિહેવ્સ લાઈક અ થાયરિસ્ટર ઓનલી. એ SCR તરીકે જ એ ઓન થતો હોય છે. ઓકે, તો ઓન કરવા માટે શું કરવું પડે, તો પહેલા તો મારે એને ગેટ કરંટ આપવો પડશે. તો પહેલા તો અહીંયા શું શું આપેલું છે, કઈ કઈ વસ્તુ આપેલી છે એ જોઈ લઈએ. તો અહીંયા IG આપેલો છે, એટલે કે આ જે વેવફોર્મ છે એ ગેટ કરંટ વર્સિસ ટાઈમનું છે. ગેટ કરંટ વર્સિસ ટાઈમનું છે. અને આ જે રિલેશનશિપ આપેલી છે અથવા ગ્રાફ આપેલો છે એ શેનો છે, VA, એટલે કે આ VA IA વર્સિસ ટાઈમ. VA અને IA ટાઈમની સાપેક્ષમાં, સમયની સાપેક્ષમાં કઈ રીતે ચેન્જ થાય છે એ અહીંયા આપેલું છે. ઓકે, તો પહેલા ઓન પ્રોસેસની વાત કરીએ અને પછી ઓફ પ્રોસેસની વાત કરીએ. તો ઓન પ્રોસેસની વાત કરીએ તો શું થાય, આપણે ગેટ પલ્સ આપીએ છીએ. આ ગેટ પલ્સ આપ્યું, બરોબર. હવે ગેટ પલ્સ આપીએ એટલે શું થશે, આ જે કેરેક્ટરિસ્ટિક્સ છે, આ જે કેરેક્ટરિસ્ટિક્સ છે એ શેની છે, IA ની છે. અને આ જે કેરેક્ટરિસ્ટિક્સ છે, તમને યાદ હોય તો આપણે આઈડિયલ સ્વિચ અને પ્રેક્ટિકલ સ્વિચની કેરેક્ટરિસ્ટિક્સ જોઈ હતી. તો આ જે કેરેક્ટરિસ્ટિક્સ છે ઇટ ઇઝ સમથિંગ લાઈક અવર આઈડિયલ સ્વિચ, પ્રેક્ટિકલ સ્વિચ કેરેક્ટરિસ્ટિક્સ. તો આ VA છે and this is IA. આ શું છે, IA છે, this is IA. ઓકે, સો this character તો થાય છે શું કે જેવો આપણે ગેટ કરંટ આપ્યો, ગેટ કરંટ ધીમે રહીને વધ્યો તો શું થયું, કરંટ પણ, એટલે કે એનોડ કરંટ is also increasing and it remains steady after some time. એટલે કે આ સ્ટેડી સ્ટેટ થઈ ગયું કહેવાય હવે. and that current depends upon the value of a load current. તો અહીંયા આપણે IA જે લખતા હતા that all depends upon the impedance or a resistance of a circuit. એટલો લોડ કરંટ ફ્લો થાય. અને જ્યારે સ્વિચ ઓન થતી હોય ત્યારે વોલ્ટેજ ફોલ થાય. આપણને ખબર છે કે સ્વિચ જ્યારે ઓન થાય ત્યારે વોલ્ટેજ ફોલ થાય અને કરંટ વધે. ઓકે, તો આજે આટલો ટાઈમ જે લાગ્યો, આ જે ટાઈમ છે એને કહેવાય ટર્ન ઓન ટાઈમ. એને શું કહેવાય, ઇટ ઇઝ કોલ્ડ એઝ અ ટર્ન ઓન ટાઈમ. હવે ટર્ન ઓન ટાઈમ એકચ્યુઅલી આપણે જ્યારે સ્વિચિંગ કેરેક્ટરિસ્ટિક્સ ઓફ SCR ભણીશું ત્યારે આપણને ખબર પડશે કે ટર્ન ઓન ટાઈમ ઇઝ ઓલ્સો કન્સિસ્ટ ઓફ 3 પાર્ટ્સ. વન ઇઝ કોલ્ડ એઝ અ રાઇઝ ટાઈમ, દેન સ્પ્રેડ ટાઈમ. રાઇઝ ટાઈમ હોય, સ્પ્રેડ ટાઈમ હોય અને ત્રીજો એક ટાઈમ હોય. એ 3 ટાઈમનો સરવાળો હોય છે. T on is actually divided into 3 parts. We will see that while discussing the commutation of SCR. So it is rise time, spread time, and the last one is I think tail time. Okay, so that 3 are the turn on time ને આપણે એટલા પાર્ટમાં ડિવાઈડ કરી શકીએ. ઓકે, તો અહીંયા શું કરેલું છે, જો ગેટ કરંટ આપ્યો પછી એકચ્યુઅલી ગેટ પલ્સનું મેગ્નિટ્યુડ ગેટ એકવાર આપીને પછી લઈ લેવાનો હોય છે. આપણે પલ્સ જ્યારે આપીએ તો પલ્સ કેવું હોય, કોઈ પણ પલ્સ આ રીતનું હોય કે આમ તમે વોલ્ટેજ આપો એટલે કે ગેટ કરંટ આપો અને પછી ગેટ કરંટ આપણે ઝીરો કરી નાખતા હોઈએ છીએ. કેમ ઝીરો કરી નાખતા હોઈએ છીએ,
because we do not want higher gate power losses. જો ગેટ કરંટ ફ્લો થતો રહેતો હોય તો શું થાય, એને એસોસિએટેડ ગેટ પાવર લોસીસ પણ થવાના. એટલે એકવાર જો SCR ઓન થઈ જાય અથવા એકવાર આપણો GTO ઓન થઈ ગયો પછી તમે શું કરો છો, then you are removing the gate pulse and you are making that gate pulse to 0. પણ અહીંયા એ 0 થયેલો નથી. અહીંયા જો થોડો કંઈક વેલ્યુ છે અને એ વેલ્યુને શું કીધેલી છે, બેક porch current IGB. That current is small value that we need to provide to the gate throughout the turn on time. આટલે સુધી આપણે પહેલા વધારે કરંટ આપ્યો પણ થોડોક કરંટ આપણે કન્ટિન્યુઅસલી આપતા રહીએ છીએ કે જેથી એ પાછો ઓફ ના થઈ જાય. તો આ જે થોડોક કરંટ આપતા રહીએ છીએ એ કરંટને કહેવાય બેક પોર્ચ કરંટ. that is given in the data sheet. ડેટા શીટમાં એવું રિકમેન્ડ કરેલું હોય છે કે તમે ગેટ કરંટને 0 ના કરી નાખો, એ કરંટને થોડોક રહેવા દો અને એ કરંટ જે છે એને કહેવાય IGB. that current is called as a back porch current. Okay, so there will be some losses but that back porch current is required so that it will not turn off again. એ ઓન ને ઓન રહે. IGP વેલ્યુ છે એ શું છે, ગેટ કરંટની પીક વેલ્યુ છે. ઓકે, અને આ રીતનું જે પલ્સ આપણે એપ્લાય કરીએ એ પલ્સને કહેવાય સ્ટીપ ફ્રન્ટેડ. આ એની ફ્રન્ટ કહેવાય, આટલો પાર્ટ છે એ ફ્રન્ટ કહેવાય અને એ જો તમે સ્ટીપ વેલ્યુ આપેલી હોય તો એને કહેવાય સ્ટીપ ફ્રન્ટેડ વેવફોર્મ. આને શું કહેવાય, સ્ટીપ ફ્રન્ટેડ વેવફોર્મ. ઓકે, અને આ જે ડ્રોપ થાય છે એ ડ્રોપ કયો છે, ઓન સ્ટેટ વોલ્ટેજ ડ્રોપ. ઓન સ્ટેટ વોલ્ટેજ ડ્રોપ આઈ થિંક દેટ ઇઝ ક્લિયર કે જ્યારે SCR અથવા GTO ઓન હોય ત્યારે જે વોલ્ટેજ ડ્રોપ થતો હોય એને કહેવાય ઓન સ્ટેટ વોલ્ટેજ ડ્રોપ. ઓકે, સો આઈ થિંક ધીસ પાર્ટ ઇઝ ક્લિયર. ટર્ન ઓન થઈ ગયો આપણો SCR. ઓકે, સોરી GTO. તો આ જે પાર્ટ છે એને કહેવાય સ્ટીપ ફ્રન્ટેડ ગેટ પલ્સ કહેવાય. એટલે આપણે એને ગેટ પલ્સ આપ્યું. આ જે ટાઈમ છે એને ટર્ન ઓન ટાઈમ કહેવાય. જે કરંટ ફ્લો થાય છે એને એનોડ કરંટ કહેવાય. that depends upon the value of a load that we have connected. અને આ જે કરંટ આપેલો છે જે થ્રુ આઉટ આપણે ઓન પ્રોસેસ દરમિયાન આપતા હોઈએ છીએ એને કહેવાય બેક પોર્ચ કરંટ અથવા IGB. ઓકે, હવે શું કરવું છે આપણે, આ જે GTO છે એને ઓફ કરવો છે. તો ઓફ પ્રોસેસ માટેની જે સ્વિચિંગ કેરેક્ટરિસ્ટિક્સ છે એ આટલાથી સ્ટાર્ટ થાય છે. અહીંયાથી એ ઓફ પ્રોસેસ સ્ટાર્ટ થાય છે, આ બાજુનો પાર્ટ. તો આ બાજુની જે કેરેક્ટરિસ્ટિક્સ છે એ બધી ટર્ન ઓફ કેરેક્ટરિસ્ટિક્સ છે અને આ બાજુની જે કેરેક્ટરિસ્ટિક્સ છે એ આપણી ટર્ન ઓન કેરેક્ટરિસ્ટિક્સ છે. તો બંને ખબર પડવી જોઈએ. તો આપણે ટર્ન ઓફ પ્રોસેસ ક્યાંથી સ્ટાર્ટ કરી, સો વી હેવ સ્ટાર્ટેડ વિથ ધી પોઈન્ટ A. શું કર્યું આપણે, નેગેટિવ ગેટ કરંટ આપ્યો, નેગેટિવ ગેટ કરંટ આપ્યો at t is equal to 0. ઓકે, સો at t is equal to 0 તો હજુ શું થાય છે, જો તમે ગેટ કરંટ 0 આપી દીધો એટલે કંઈક એનોડ કરંટ 0 નથી થઈ ગયો. it takes its own time. so in this particular time which is called as a storage time, TS stands for storage time. તો આ જે સ્ટોરેજ ટાઈમ છે એ દરમિયાન કરંટ અને વોલ્ટેજની વેલ્યુમાં કોઈ મેજર ચેન્જ થતો નથી. કરંટ અને વોલ્ટેજમાં કંઈ મેજર ચેન્જ થતો નથી. ઓકે, તો આ જે પીરિયડ છે એને કહેવાય સ્ટોરેજ પીરિયડ અથવા સ્ટોરેજ ટાઈમ કહેવાય. ઓકે, અહીંયા આપણું GTO ઓફ થવા માટે તૈયાર થાય છે, ઓફ થવા માટે તૈયાર થાય છે. સો excess of charge carriers are removed from the P+ region, એવું આપણે કંઈક કહી શકીએ. ઓકે, જો ફિઝિકલી સ્ટ્રક્ચરમાં જોવું હોય તો. ઓકે, સો ધીસ ઇઝ અહીંયાથી એ ઓફ થયો. હવે આખો ટર્ન ઓફ ટાઈમ કેટલો છે, તો કે ટર્ન ઓફ થવું એટલે શું, તો કે વોલ્ટેજ પહેલા હતો જેટલો એટલો વોલ્ટેજ થઈ જશે અને જે કરંટ હતો, જે આ કરંટ છે, આ જે કરંટ હતો એ ધીમે રહીને જ્યારે ફાઇનલી 0 થઈ જાય તો વોલ્ટેજ બ્લોકિંગ કેપેબિલિટી આવી જાય અને કરંટ 0 થઈ જાય. તો આ એકચ્યુઅલી આ જે પીરિયડ છે અહીંયાથી સ્ટાર્ટ કરી જ્યાંથી આપણે એને નેગેટિવ ગેટ કરંટ આપ્યો, તો આટલો જે પીરિયડ છે એને કહેવાય TQ અથવા ટર્ન ઓફ પીરિયડ. એને શું કહેવાય, ટર્ન ઓફ પીરિયડ. ઓકે, આટલો જે ટાઈમ છે એને કહેવાય ટર્ન સ્ટોરેજ ટાઈમ. પછી શું થશે, હવે એનોડ કરંટ ઘટવાનું સ્ટાર્ટ થશે અને એનોડ કરંટ ઘટીને ટેલ કરંટ જેટલો થશે. એનોડ કરંટ ઘટીને ટેલ કરંટ જેટલો થશે.
તો આ જે પીરિયડ છે આ પીરિયડમાં થાય છે શું કરંટ ફોલ થાય છે અને વોલ્ટેજ ધીમે ધીમે બ્લોકિંગ કેપેબિલિટી તરફ વધતો જાય છે તો કરંટ ફોલ થયો વોલ્ટેજ વધ્યો તો આ જે ટાઈમ છે એને કહેવાય ફોલ ટાઈમ અથવા ફોલ પીરિયડ પહેલો પીરિયડ હતો એને શું કીધું આપણે સ્ટોરેજ પીરિયડ સેકન્ડ પીરિયડ ઇઝ કોલ્ડ એઝ અ ફોલ ટાઈમ ફોલ પીરિયડ નાઉ અહીંયા આ જે કરંટ ઘટતો હતો એ ઘટતો સીધો આમ નથી ઘટી જતો ઇટ અગેન પિક્સ અપ હવે આ જે પિકઅપ થયો એ શેના ઉપર આધાર રાખે કે તમે કોમ્યુટેટિંગ સર્કિટ રાખી અથવા તો એની જે ગેટ ડ્રાઈવ સર્કિટ હોય એનો ઇન્ડક્ટન્સની વેલ્યુ કેટલી છે એના ઉપર આધાર રાખે બરોબર એટલે અહીંયા આપણું જે ફોલ પીરિયડ છે એ અહીંયા પૂરો થાય છે and there is a abrupt change in the IA now હવે IA થોડો વધશે અને ફાઇનલી એ અહીંયા જઈને 0 થશે તો આ જે કરંટ થયો એ કરંટને આપણે કહીએ છીએ ટેલ કરંટ અને આ જે ટાઈમ છે એને કહેવાય છે ટેલિંગ ટાઈમ ઓર અ ટેલિંગ પીરિયડ okay and if we are seeing the voltage in that tailing time or a tail period then voltage is now increasing વોલ્ટેજ ધીમે ધીમે બિલ્ડઅપ થઈ રહ્યો છે કારણ કે આપણું જે GTO હતું એ હવે ટર્ન ઓફ થઈ રહ્યું છે GTO ટર્ન ઓફ થઈ રહ્યું છે અને ફાઇનલી અહીંયા બે સ્પાઇક મળે છે એક અહીંયા સ્પાઇક મળે છે આ સ્પાઇક અને બીજું એક અહીંયા નેચરલ ફ્રીક્વન્સી ઉપર સ્પાઇક મળે છે હવે આ બે સ્પાઇક છે that depends upon the value of a snubber circuit that you have used okay snubber circuit શું છે એમાં બહુ ડિટેલમાં હજુ આપણે ગયા નથી because we will study that in the protection part okay તો પ્રોટેક્શનમાં ભણીશું પણ આ જે બે સ્પાઇક આવે છે સ્પાઇક વોલ્ટેજ આવે છે that voltage is due to the snubber circuit that we have used for the protection of GTO એની જે ડ્રાઈવ સર્કિટ હોય એમાં પણ આપણે સ્નબર મૂકેલી હોય છે okay so this is the tail part so TS is the storage time TF is the fall time T is the tail time so total time is consist of these three TS TF and TT this TS means that excess charge carriers are removed from the P plus layer this is the spike voltage due to the snubber circuit elements okay so this is called as a switching characteristics of our GTO અહીંયાથી એટલે કે જ્યારે ફોલ ટાઈમ પીરિયડ ચાલુ થાય ત્યાંથી ગેટ કરંટ ઘટવાનું સ્ટાર્ટ થાય છે અને ફાઇનલી જ્યારે આપણે ગેટ કરંટ 0 કરી નાખીએ ત્યારે એમ કહી શકીએ કે અહીંયા આપણું જે GTO હતું એ ઓફ થઈ ગયું બરોબર તો અહીંયાથી જે પલ્સ આપણે આપ્યું છે એ કંઈક આવા શેપનું પલ્સ આપેલું છે સો ધેટ ઇટ હેઝ ઇટ્સ ઓન ટાઈમ ટુ ટર્ન ઓફ તો ટોટલ આટલો એને ટર્ન ઓફ થવામાં ટાઈમ લાગે છે આટલો ટાઈમ લાગે છે okay so this is called as a switching characteristics of our GTO okay and finally it gains the blocking strength and also the current is 0 now comparison of GTO with the thyristor what are the disadvantages quickly we are going through જેનો લેચિંગ અને હોલ્ડિંગ કરંટ હોય છે that is magnitude એનું thyristor કરતા વધારે હોય છે then on-state voltage drop અથવા losses પણ એના વધારે હોય છે મલ્ટી કેથોડ સ્ટ્રક્ચર છે એટલે કે આઇલેન્ડિંગ સ્ટ્રક્ચર છે એટલે કે ગેટ ટ્રિગરિંગ રિક્વાયરમેન્ટ હોય છે એ પણ કન્વેન્શનલ થાઇરિસ્ટર કરતા વધારે હોય છે then ગેટ ડ્રાઈવ સર્કિટ લોસીસ હોય છે એ પણ એના વધારે હોય છે અને રિવર્સ બ્લોકિંગ કેપેબિલિટી હોય છે એની લેસ હોય છે બીકોઝ the anode short સ્ટ્રક્ચર છે એના લીધે એની જે રિવર્સ બ્લોકિંગ કેપેબિલિટી હોય છે એ રિવર્સ બ્લોકિંગ કેપેબિલિટી ખાલી 30 થી 40 વોલ્ટ જેટલી જ હોય છે 30 to 40 વોલ્ટ આટલી જ એની બ્લોકિંગ કેપેબિલિટી હોય છે okay so I think these disadvantages are theoretical part that you can also read from your book the advantage શું છે તો કે સ્વિચિંગ સ્પીડ હાયર છે સર્જ કરંટની કેપેબિલિટી ઇઝ કમ્પેટિબલ વિથ ધી SCR સર્જ કરંટ વધારે હોય છે એઝ કમ્પેર ટુ થાઇરિસ્ટર DI/dt રેટિંગ એનું વધારે હોય છે લોઅર સાઇઝ અને વેઇટ હોય છે એઝ કમ્પેર ટુ થાઇરિસ્ટર અને એની એફિશિયન્સી હોય છે GTO એની એફિશિયન્સી પણ વધારે હોય છે તો
ફોર્સ કોમ્યુટેશનની જરૂર અહીંયા હોતી નથી, કારણ કે તમે રિવર્સ ગેટ કરંટ આપો એટલે એ ઓફ થઈ જાય. તો એની જે ગેટ ડ્રાઈવ રિક્વાયરમેન્ટ હોય છે તે ગેટ ડ્રાઈવ રિક્વાયરમેન્ટ અને એના લીધે થતા જે પાવર લોસીસ હોય છે દેટ ઇઝ 0. Okay, so these are the advantages of GTO. And finally some applications હાઈ પરફોર્મન્સ ડ્રાઇવ્સમાં યુઝ થતું હોય છે, એટલે કે ડ્રાઇવ્સમાં યુઝ થાય છે, ટ્રેક્શન મોટરમાં યુઝ થાય છે. એડજસ્ટેબલ ઇન્વર્ટર ફ્રીક્વન્સી એટલે કે VFDs. VFD ઇઝ ધી મેજર એપ્લિકેશન ઓફ અવર વેરિયેબલ ફ્રીક્વન્સી ડ્રાઇવ્સમાં પણ GTOનો યુઝ થતો હોય છે. અને એનું રેટિંગ હોય છે એ આ રીતનું અવેલેબલ હોય છે, 5000 વોલ્ટથી 3000 એમ્પિયર સુધીનું એનું rating હોય છે. So these are the applications of GTO. So we are not going into the detail. The theory part you can study by yourself. So this is it for today's lecture. Thank you.